અને આમ સ્વયં પ્રભુએ ગિરિરાજજીનું મહાત્મ્ય બતાવ્યું છે. એટલે જ્યારે પણ વ્રજમાં જઈએ ને આપણે, ત્યારે બે જગ્યાએ પૂજા જરૂર કરીએ. યમુનાજીનું પૂજન કરીએ અને ગિરિરાજજીનું પૂજન કરીએ. કારણ વ્રજના અધિષ્ઠાત્રી દેવી શ્રી યમુનાજી છે અને અધિષ્ઠાતા દેવતા શ્રી ગિરિરાજ બાબા છે. અનેક અનેક ભાવો ગિરિરાજજી માટે છે. ભક્તિ માર્ગમાં આ બે ભેદ સમજવા બહુ જરૂરી છે. એક આકાર અને બીજું સ્વરૂપ. ગિરિરાજજી પર્વત આકારે છે, સ્વરૂપથી તો પ્રભુનું જ સ્વરૂપ છે. યમુનાજી નદી આકારે છે, પણ સ્વરૂપથી નમત કૃષ્ણ તુર્ય પ્રિયા, ઠાકોરજીના ચતુર્થ યુથના સખી છે, પ્રિયા છે. આમ આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો છે. ભક્તિની શરૂઆત વ્યવહાર આકારથી થાય, પણ પ્રાપ્તિ આપણે આકારની નથી કરવી, સ્વરૂપની કરવાની. ઘણી વાર લોકો કહે ને કે તમે મૂર્તિ રૂપે ભગવાનને માનો છો કે ના? અમે મૂર્તિને ભગવાન તરીકે નથી માનતા, ભગવાનને મૂર્તિ સ્વરૂપે માનીએ. બંનેમાં ફરક છે. એક તમે મૂર્તિને ભગવાન માનો અને એક ભગવાન મૂર્ત સ્વરૂપે જુઓ, આ બંનેમાં ફરક છે. અહીંયા ગિરિરાજ બાબા પર્વત આકારે છે, એટલે એમનો વ્યવહાર જે આકાર પર્વત છે એ પ્રકારે પૂજન આદિનો થાય છે. પણ આપણો ભાવ પર્વત માટે નથી હોતો. આપણે જ્યારે ગિરિરાજજીનું પૂજન કરીએ ત્યારે ભાવ એ રાખીએ સાક્ષાત ઠાકોરજી આપણી ભાવ. અને એટલા માટે ભૌતિક જેમ કોઈ વડીલનો ગુજરી ગયા હોય, બાપુજી, એમનો ફોટો દિવાલ પર લાગ્યો હોય. હવે તમે આપણે બધા સાયન્સ ભણેલા છે, નેગેટિવનું પોઝિટિવ કરીને ફોટો બની જાય. પણ કોઈ તમને એમ કે આ ફોટો જમીનમાં મૂકો ને એના ઉપર પગ મૂકો, તમારી હિંમત થાય? અરે આટલા ભણેલા ગણેલા, આટલું ખબર નથી કાગળના ટુકડાને ડેવલપ કર્યો, નેગેટિવ ને પોઝિટિવ, આમાં ક્યાં બાપુજી? પણ ખબર હોવા છતાં આ કાગળનો ટુકડો છે, એમાં ભાવ બાપુજીનો રહે. આપણે હિંમત નથી કરતા પગ મૂકવાની, કારણ કે ત્યાં એ ભાવ છે. આકાર ભલે આ છે, સ્વરૂપનો અહોભાવ મનમાં હોય. એમ ઘણી વાર ભક્તિ માર્ગમાં, આધ્યાત્મિક માર્ગમાં આકાર જુદા જુદા રૂપે હોય છે. ક્યારેક નદી રૂપે, ક્યારેક પર્વત રૂપે, ક્યારેક મૂર્ત રૂપે, ક્યારેક કુંડ રૂપે, ક્યારેક કેટલા ભાવથી આપણે ભજીએ છીએ. પણ એ આકારનું પૂજન કરતા કરતા મનમાં ભાવના એના અધિદૈવિક સ્વરૂપની હોય છે, એને અધિષ્ઠાતા દેવતાની હોય છે. એમ ગિરિરાજ બાબાનો એ ભાવ રાખીએ તો આ બે ભેદ સમજવા જરૂરી છે, આકાર અને સ્વરૂપ. આકારથી ભક્તિની શરૂઆત થાય, પ્રાપ્તિ સ્વરૂપમાં કરવાની. અહીંયા ગિરિરાજ બાબાને વંદન કરીએ. આગળ દશમ સ્કંદની કથામાં પ્રવેશ કરતા રાસ પંચાધ્યાયીની કથા, બહુ દિવ્ય અને અલૌકિક કથા છે. અને દરેક વાત બધા માટે હોતી પણ નથી. દરેક માટેનો અધિકાર જોઈએ. અને શાસ્ત્ર એમ કહે છે કે જેનો જેવો અધિકાર એ રીતે જ એને ઉપદેશ કરવો જોઈએ. જેમ કોઈ નાનકડું બાળક પૂછે કે પપ્પા ગાડી કેમ ચાલે, આપણે સ્ટેરિંગ પકડીને બતાવીએ કે આનો સ્ટેરિંગ. એનાથી થોડો મોટો હોય તો કહીએ કે પેટ્રોલથી. પણ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ કરતો હોય તો આપણે એ કહીએ કે આ એન્જિનથી કાર ચાલે. ઘટના એ જ છે. પણ જેવો વ્યક્તિ જેવો અધિકારી લાગે, તમે એ વાત એને એ રીતે સમજાવો. આ રાસ લીલા પણ એવી જ લીલા છે, પરમ આજ સુધીના જેટલા સંતો, મહાત્માઓ, આચાર્યો, વિચારકો, લેખકો, જેટલા પણ મહાપુરુષ થયા, એ બધાએ રાસ લીલાને પરમ લીલા માની. જેટલા પણ આજ સુધી થયા. કારણ આ કોઈ સ્ત્રી પુરુષનો ગરબો નથી, આ તો જીવાત્મા ને પરમાત્માનો અનાદિ રાસ છે. રાસ એટલે શું? અલ્પાનંદને પૂર્ણાનંદ બનાવવાની પ્રક્રિયા. જીવ અલ્પાનંદી છે અને ભગવાન જ્યારે એનો સ્વીકાર કરી એને પૂર્ણાનંદનો અનુભવ કરાવે, એ જ પ્રક્રિયાનું નામ રાસ. અને એટલે જ રાસમાં પુરુષનો પ્રવેશ નથી, રાસમાં સ્ત્રીનો પ્રવેશ નથી, રાસમાં કેવલ ગોપીઓનો પ્રવેશ છે. કારણ કે ગોપી એ કોઈ દેહનું નામ નથી, એ ભક્તિની સર્વોચ્ચ અવસ્થાનું નામ છે.
ગોભી ઇન્દ્રિય કૃષ્ણ સપિબતી ઇતિ ગોપી. જેની સર્વ ઇન્દ્રિયો, જેની સમગ્ર ચેતના કેવલ ને કેવલ કૃષ્ણ રસને ચાહે છે, કૃષ્ણને પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એ ચેતના ને અવસ્થાનું નામ ગોપીની અવસ્થા. અને પ્રભુ એ અવસ્થાએ વ્રજભક્તોને પહોંચાડી અને પછી સ્વ સ્વરૂપનું દાન કરે છે. મેં ગઈકાલે જ કહ્યું હતું, ભગવાનને મળવું, ભગવાનને મેળવવું અને ભગવાનને જોવા ત્રણ જુદી વસ્તુ છે. ભગવાનને જોવા, ભગવાનને મળવું અને ભગવાનને મેળવવું. આપણે જોઈને આવી જઈએ, ઘણી વાર મળીને આવી જઈએ, પણ રાસમાં ગોપીઓ મેળવીને આવ્યા. જે પ્રક્રિયાથી ભગવાન તમારો થઈ જાય એ પ્રક્રિયાનું નામ રાસ છે. અત્યારે જગતનો ભગવાન લાગે છે કે આ ઈશ્વર બધાનો છે. જે દિવસે દુનિયાનો દેખાતો ભગવાન પોતાનો લાગવા માંડે ત્યારે માનજો કે હવે ગોપીની અવસ્થા આવી ગઈ. ત્રણ પ્રકારના ભાવ તમને દશમ સ્કંદમાં સ્ત્રી પાત્રોમાં દેખાશે. એક ગોપીનો ભાવ, બીજો અષ્ટપટરાણીનો ભાવ, ત્રીજો કુબજાનો ભાવ. કુબજા કેવલ સ્વસુખનો વિચાર કરે છે, અષ્ટપટરાણીઓ પરસ્પર સુખનો વિચાર કરે છે, અને ગોપીઓ કેવલ ને કેવલ તત્સુખનો વિચાર કરે છે. હું શું કરું મારો પ્રભુ રાજી થાય, એની પ્રસન્નતા માટે સર્વસ્વ નોછાવર કરવા તૈયાર છે. આ જે ભાવ, અને એટલે કબીરજીના જ્યારે લોકો પ્રશંસા કરવા લાગ્યા કે કબीर जी आपका भाव तो सर्वोच्च है, तब कबीर जी ने दोहा लिखा, कबीरा कबीरा क्या करे जा यमुना के तीर और एक गोपी के भाव पर बह गए कोटि कबीर. ये गोपियों का भाव तो ऐसा है मानो करोड़ों कबीर को नौछावर कर दूं. कबीर जी कहने लगे सर्वोच्च प्रेम की अवस्था वही गोपी भाव. અને એ અવસ્થા સુધી ભગવાન લઈ જાય રાસ પંચાધ્યાયી. કારણ કે વૈકુંઠના દર્શન કરાવવા ભગવાન લઈ ગયા, એવી કથા આવી. અને વૈકુંઠના દર્શન કરાવવા એટલે બ્રહ્માનંદનો અનુભવ કરાવી દેવો, મોક્ષાનંદનો અનુભવ કરાવી દેવો. ત્રણ પ્રકારના આનંદ શાસ્ત્રોએ કહ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. વિષયનો આનંદ બધા જ જાણે છે. બ્રહ્માનંદ એટલે મુક્તિનો આનંદ, અને સ્વરૂપાનંદ એટલે પરમાત્માના સ્વરૂપનો આનંદ. સીધી સાદી ભાષામાં પેંડો થઈ જવું એ મોક્ષ, અને પેંડો ખાવો એ ભજનાનંદ, એ સ્વરૂપાનંદ. તો પેંડો બની જવામાં આનંદ નથી, પેંડો ચાખવામાં આનંદ. સ્વરૂપાનંદનો અનુભવ કરો, એને સર્વોચ્ચ અવસ્થા કહી. તો વૈકુંઠના દર્શન ભગવાને કરાવ્યા. અને બધા વ્રજવાસીઓએ કહ્યું કે વૈકુંઠ કરતા અમને તો વ્રજમાં જ અધિક આનંદ છે. વ્રજજન વૈકુંઠ સુખ જોઈ વળ્યા, ન ગમ્યું ત્યારે બ્રહ્માનંદમાં ભળ્યા, અરે ઘેર સ્વરૂપાનંદ સુખ અતિશય ગળ્યા, વ્રજવાડુ રે વૈકુંઠ. દયારામભાઈ કે અમને તો વ્રજમાં જે આનંદ છે વૈકુંઠમાં નથી. તો આ વ્રજની ભક્તિનો આસ્વાદ, વ્રજેશના સ્વરૂપનો અનુભવ, એ આ ભજનાનંદ. મહાપ્રભુજી સુબોધનીજીમાં કારિકા લખતા આજ્ઞા કરે, બ્રહ્માનંદાત સમુદ્રત્ય ભજનાનંદ યોજને લીલાયા યુજ્યતે સમ્યક સાતુર્યે વિનિરૂપ્યતે. આ રાસલીલા ભગવાને કેમ કરી? તો કહ્યું બ્રહ્માનંદાત સમુદ્રત્ય. બ્રહ્માનંદ સુધીનો અનુભવ કરી ચૂકેલા વ્રજભક્તોને એ બ્રહ્માનંદમાંથી કાઢી હવે સ્વરૂપાનંદનો અનુભવ કરાવો. ભગવાન એક એક સ્તર વ્રજભક્તોને ઉપર તરફ લઈ જતા સર્વોચ્ચ બ્રહ્મના એ સ્વરૂપનો આનંદ અનુભવ કરાવી રહ્યા છે. એટલે પુષ્ટિ માર્ગની વિશેષતા એ છે, અહીંયા સ્વરૂપ આસક્તિથી ભક્તિની શરૂઆત થાય, સ્વરૂપ નિષ્ઠા. અને દરેકને કોઈ ને કોઈ ભગવત સ્વરૂપમાં નિષ્ઠા હોય છે. ઘણા અમને તો શ્રીનાથજી બહુ ગમે, કોઈ કે અમને તો લાલનનું સ્વરૂપ બહુ ગમે, કોઈ કે અમને તો યમુનાજીમાં બહુ આસક્તિ, કોઈ કે અમને તો ગિરિરાજજીમાં બહુ આસક્તિ. ક્યાંક કોઈ સ્વરૂપમાં નિષ્ઠા હોય છે. સ્વરૂપ નિષ્ઠાથી શરૂ થાય, પણ પ્રાપ્તિ તો લીલામાં જ કરવાની, સ્વરૂપમાં નહીં. કારણ કે જો સ્વરૂપમાં પ્રાપ્તિ થઈ જાય તો મોક્ષ થઈ જાય. આપણે તો ભગવાનની પરમ રાસ લીલામાં આપણી પ્રાપ્તિ થાય, એને જ સર્વોચ્ચ ફલ માનવામાં આવે. એટલે પ્રાપ્તિ લીલામાં કરવાની. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે, બ્રહ્માનંદમાંથી કાઢી
કારણ કે આ જે ગોપીઓ છે તે કોઈ સાધારણ સ્ત્રીઓ નથી. બે પ્રકારના ગોપીજનો છે. એક છે ઋષિ રૂપા અને બીજા છે શ્રુતિ રૂપા. વેદની ઋચાઓએ શ્રુતિઓએ ભગવાનના ગુણગાન ખૂબ કર્યા, ગાયા બહુ. તો પ્રભુને વિનંતી કરી કે આપના વિશે બહુ ગાયું પણ આપનો અનુભવ ન કર્યો. પ્રભુ કૃપા કરી આપના આનંદનું જે વર્ણન અમે કર્યું છે એ આનંદનો અમને અનુભવ કરાવો. અને ત્યારે પ્રભુએ કહ્યું કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કૃષ્ણ બનીને આવીશ ત્યારે તમે લોકો ગોપી બનીને આવજો. અને એ જે ગોપી બનીને આવી એ શ્રુતિ રૂપા ગોપી છે. બીજા છે ઋષિ રૂપા. જ્યારે દંડકારણ્યમાં ભગવાન રામચંદ્રજી પધાર્યા અને બ્રહ્મા મોક્ષ સુધીનો અનુભવ કરી ચૂકેલા ઋષિઓ જ્યારે ભગવાનને જુએ છે ત્યારે મનમાં એમ થાય કે હજી કયો આનંદ પામવાની ઈચ્છા જાગે છે. અંતિમ આનંદ તો મોક્ષનો છે. ત્યારે પ્રભુએ કહ્યું એ છે મારો સ્વરૂપાનંદ. તો પ્રભુ અમને અનુભવ કરાવો. પ્રભુએ કહ્યું જ્યારે કૃષ્ણ સ્વરૂપે પધારીશ ત્યારે તમને અનુભવ કરાવીશ. તમે ગોપીઓ બનીને આવજો. અને ઋષિઓ ગોપી બનીને આવ્યા એ છે ઋષિ રૂપા ગોપીજન. તો આ બે મુખ્ય પ્રકારના ગોપીજનો છે. તો બ્રહ્માનંદમાંથી કાઢી અને ભજનાનંદમાં જોડવા માટે આ 5 અધ્યાયની લીલા છે. 5 અધ્યાય એટલે કહ્યું એને પંચાધ્યાયી. અને રાસનું વર્ણન છે એટલે રાસ પંચાધ્યાયી એમ કહેવાય. અદ્ભુત લીલાઓ છે. 29 થી 33 અધ્યાયમાં આ રાસ પંચાધ્યાયની લીલાનું વર્ણન છે. અદ્ભુત લીલા છે, અલૌકિક લીલા છે. આ કોઈ નૃત્યનો પ્રસંગ નથી. આ જે અલ્પાનંદી જીવ છે એને ભગવાન પૂર્ણાનંદી બનાવે છે એ પ્રક્રિયા. રસાનામ સમૂહો રાસ, એવી એક લીલા જેમાં સમસ્ત ભગવાનના રસોનો અનુભવ થાય એ જ રાસ લીલા. એટલા માટે કૃષ્ણ લીલામાં પ્રવેશતા પહેલા આટલી બાબતો સમજી લેવી બહુ જરૂરી છે. નહીં તો કૃષ્ણ લીલાને અન્યાય કરી જશે, સમજવામાં ફરક પડી જશે. કૃષ્ણ ભક્તિ માટે આટલા સિદ્ધાંતો સ્પષ્ટ થવા બહુ જરૂરી છે. સૌથી પહેલો સિદ્ધાંત કૃષ્ણ માટે, કૃષ્ણ લીલા એ નિત્ય છે. નિત્ય મીન્સ ઇટર્નલ, શાશ્વત. એટલે ભગવાન માટે એવું ન કહેવાય કે આવી લીલા કરી હતી, આજે પણ વ્રજમાં એ બધી જ લીલાઓ ચાલી રહી છે. એટલે વ્રજમાં જાઓ તો ભૂતકાળ ગોતવા ન જતા, ત્યાં બધી જ લીલાઓ વર્તમાન. એ લીલા ભૂમિ છે, ઐતિહાસિક ભૂમિ નથી. એટલે વ્રજમાં એ વિશેષ ભાવ રાખો કે આજે પણ જે તે સ્થળે જે તે લીલા ઠાકોરજીએ કરી છે એ બધી જ ચાલી રહી છે. અને આજે ચાલી રહી છે તો આજે પણ એ લીલામાં જીવની પ્રાપ્તિ થઈ શકે છે. આજે પણ એ લીલાનો અનુભવ થઈ શકે છે. અને એટલે વ્રજમાં આજે પણ કેટલા ભગવદીઓને ગુલાલ કુંડ પર હોરીખેલનો અનુભવ થાય, ચંદ્ર સરોવર પર રાસલીલાનો અનુભવ થાય, દાન ઘાટીમાં ઠાકોરજી દાન માંગતાનો અનુભવ થાય. એમ જુદા જુદા અનુભવો આજે પણ પ્રભુની લીલાના થાય. કારણ કે લીલા સ્થળી છે તે નિત્ય લીલાવાદ. બીજો સિદ્ધાંત કૃષ્ણ માટે, ભગવાનમાં એક સાથે બે વિરોધી ધર્મો રહે છે. અને એને શબ્દ મહાપ્રભુજી વાપર્યો છે વિરુદ્ધ ધર્માશ્રયિતા. કૃષ્ણ લીલાને સમજવા માટે આ સિદ્ધાંત સમજવો જરૂરી છે. એક સાથે બંને ધર, એટલે કે જે ક્ષણે પ્રભુ અબુધ છે એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. જે ક્ષણે બાળક છે એ જ ક્ષણે કિશોર પણ છે. જે ક્ષણે અસમર્થ છે એ જ ક્ષણે સર્વ સમર્થ પણ છે. બે વિરોધી ધર્મો એક સાથે પ્રભુમાં. તમે પીછવાઈ જોઈ છે ઠાકોરજી રાસની, હોરીની? ક્યાંય તમને બાલકૃષ્ણ દેખાય છે? ક્યાંય તમને જોઈને એવું લાગે 11 વર્ષ બ્રજમાં રહ્યા તો આ મોટા ક્યારે થઈ ગયા? આપણને થાય 11 વર્ષનું બાળક કેવું દેખાય? અને તમે પીછવાઈ જુઓ રાસની, હોરીની, હિંડોળાની, તમને તો બધા મોટા કૃષ્ણ લાગે છે. તો આ મોટા થયા ક્યારે? તો કે જેવી લીલા એવું પ્રભુ રૂપ ધારણ કરે. પ્રભુને વયની પ્રતીક્ષા કરવી નથી પડતી. જે ક્ષણે જે લીલામાં જે વયની જે સ્વરૂપની આવશ્યકતા હોય એ સ્વરૂપ પ્રભુ ધારણ કરે. બે વિરોધી ધર્મો એક સાથે. ઘૂંટણીએ ચાલતા ચાલતા નંદાલયનો ઉમરો ઓળંગવા ગયા અને ફસાઈ ગયા લાલન. સુરદાસજીએ જોયું ને પદ ગાયું, અરે વો બલ કહા ગયો જો હિરણ્યાક્ષ માર્યો.
અરે ઉંબરો નથી ઓળંગી શકતા ને એક બાજુ હિરણ્યાક્ષને મારો છે. આ બે વિરોધી ધર્મ. એક બાજુ સર્વજ્ઞ છે, એક બાજુ અબૂધ. મણિકોઠામાં ગયા, ચારે બાજુ મણીઓથી જડેલો ઓરડો અને માખણ છાનું માનું ખાવા માટલામાં હાથ નાખ્યો અને મણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાયું તો ડરી ગયા ઠાકોર. અરે મને માખણ ખાતા કોઈ જોઈ ગયું. એટલે માખણ લઈને ચોપડવા લાગ્યા, લે તુંય ખા પણ મૈયાને કહેતો નહીં. આવી અબૂધ લીલા. અને એ જ પ્રભુ બહાર આવે અને પિતાને ઉપદેશ આપે, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવા વિપદ્યતે. એક બાજુ અબૂધ છે, એક બાજુ સર્વજ્ઞ છે.